दियाज में कोसड़ी पीन हम तुम तो चेहरे पर जैसे सास क्या नहीं अरे तारो साथ तारो बापे नो निभावे हाली हूँ निकलो हाव हजार धर्म नो रक्षक होवो जो आ देश नो युवा विचार करजो शिवाजी 12 ज वर्षना था भाई ए भाई प्रोग्राम भाई तमे आओ બધું કઈ વાંધો નહીં આપણે ના ના બસ આ તમે વિડિયો હકેલા મળશો તો અમે ક્યાં વાતમાં ધ્યાન આપજો જે કઈ હાલતું હોય છત્રપતિ શિવાજી 12 વર્ષની ઉંમરે કિલ્લો સર કર્યો આ બધાનો ઇતિહાસ જાણીતો છે મારે તમારે આઘું નથી જાવું વાવડી સુધી જવું છે કાલ જ હવારનો દાખલો યુવાન કોને કહેવાય એનો આ 2 મિનિટનો પ્રસંગ તમને કહું છું શિવાજીને મેન તમે જોયા નથી ભગવાન કૃષ્ણને કે રામને મેન તમે જોયા નથી એ તો ખાલી વાતો આપણે સાંભળીએ છીએ પણ રામવાળાને તો કદાચ મારા તમારા વડીલોએ જોયા હશે મારા તમારી બીજી ત્રીજી પેઢીએ જોયા હશે 22 વર્ષની ઉંમરે રામવાળા ગોરિયા ગાળાની અંદર કાયમ આવી ગયા હતા અસત્ય દાખલો 22 જ વર્ષની ઉંમર અને રામવાળા ગોરિયા ગાળાની અંદર ગિરનારમાં કાયમ આવી ગયા 10 વર્ષ બારવટું કર્યું હવે તમે વિચાર કરી લ્યો કે રામવાળાની ઉંમર કેટલી છે એની બારવટે ચીડ્યા છે ચોખ્ખું ગણિત 12 વર્ષનો યુવાન જેને મૂછનો દોરો ન ફૂટ્યો હોય બાબાએ દેશી સામગ્રી લઈ લે ખાંડણીઓ બંદૂકો તેથી એકે સપન હોત ને તો એ હોથા કાઢી નાખે પણ એક જ 12 વર્ષનો યુવાન જેને મૂછનો દોરો ન ફૂટ્યો હોય અને ઈ દેશી સામગ્રી લઈ લે પણ કેટલી ખાનદાની કેટલી કુમારી કેટલું સીલ ઈ રામવાળાએ જસદણનું પીપળવા ભાંગ્યું અડધીક રાતમાં મજર ભાંગવાની તૈયારી નહોતી બાપ હજી તો વાળો વખત થયો હતો ગામ જાગતું થયું ને ગામ ભાંગ્યું નગર શેઠની પેઢી લૂંટી શેઠને થાંભલીએ બાંધ્યો છે બેનું દીકરીઓને એક ઓરડામાં પૂરી દીધી છે શું કામ કે બાપા અમે બારવટિયા કહેવાય કદાચ અમારા મોઢા માલી કઈ શબ્દ નીકળી જાય બેનું તો તમને ખોટું લાગે માતાઓ એક ઓરડામાં વ્યા જાઓ આ સીલ શેઠના છોપડા બાળે છે અમુક છોપડાઓને ગોળામાં બોલે છે રામવાળાની નજર ખૂણામાં ગઈ બરોબર 18 વર્ષની ઉંમર હતી રામવાળાની ત્યારે એક ખૂણામાં નજર ગઈ 18 વર્ષનો યુવાન હામો ઉભેલો પણ તાટિયા ટેટ થઈને રામે બોલે એ કાય માલા કેટલા વર્ષનો છો કે બાપુ 18 વર્ષનો મારી 18 વર્ષની ઉંમર છે તું પણ યુવાન છો હું પણ યુવાન છું તને કોઈ માર્યો કે નહીં તને કોઈ ગાળ દીધી કે નહીં તો કેમ ધ્રુજ છો આપા રામ તમારી બીકથી નથી ધ્રુજતો તો આજ મારું ફૂલેકું છે મેં બગાડ્યું કે ના ના તે બાપ જેને બાંધ્યો ને થાંભલીએ એ નમાલાએ મારું ફૂલેકું બગાડ્યું મારો બાપ મારી ઉંમર નાની મારો બાપ ગામત્રે વયો ગયો મારી માય રંડાપા ભોગવી મને પેટે પાટા એને પેટે પાટા બાંધીને મને મોટો કર્યો અને મારી જે કાંઈ જાગીર સંપત્તિ જમીન હતી એ આ શેઠ જપ્ત કરી ગયો આજ મારું ફૂલેકું છે મારા મિત્રોને હું કહેવા ગયો કે બધાય ફૂલેકામાં આવજો મિત્રોએ કીધું ભાઈ ગલાલ લાવીને તો અમે ફૂલેકે રમવા આવીએ આપા રામ મારી માં પાસે 2 આના ગલાલ લેવાના નથી આ શેઠની પાસે ક્યારનો કગળું છું કે શેઠ આજ મારો પ્રસંગ બગડે આપા રામ પોતાના લગનને બાપનું કારજ ન કરી એકેય માણાના પેટનો ન કહેવાય આજ મારો પ્રસંગ બગડે છે આ શેઠને ક્યારનો કગળું છું કે શેઠ બહેર ગલાલ દેને બાપ તો તારામાં હું 2 મહિના હાથી રહી જાય 2 મહિના હાથી રહી જાય મારો પ્રસંગ બગડે છે પણ કાળ ભૂખો માન્યો નહીં તારા ઝપાટામાં રામ આવી ગયો સાથી મિત્રોની સામે જોઈને એટલું જ કીધું કે હાય 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 આપો રામ બોલ્યા
કે મારા દેશના યુવાનોને બહેર ગલાલ હાટું 2 મહિના હાથી રહેવું પડે, મારી રોજી તૈયાર કરો, આ વરરાજાને હણગારો અને ગામમાં હાથ પડાવી ગયો કે આજ રાડે રાણના દીકરાને આપો રામ ફૂલે કે ચડાવે, કોઈ ઘરે રહે અને બ્રહ્મ હત્યાનું પાપ છે. પરોઠિયા સુધી બારવટિયા ફૂલે કે રમ્યા, પરોઠિયા એમ કહેવાય કે રામવાળોની નીકળી ગયા. જસદણ નવાબને ખબર પડી પીપળવામાં રામવાલા આયા था, हमको पता नहीं दिया. આવ્યો પાછો પીપળવા, कैसा था રામવાલા? કોકે કીધું માટા પહાડ જેવા હતા, કોકે કીધું હાવજ જેવા હતા, કોકે કીધું જમ જેવા કીધા. પણ બાપ જેને ફૂલે કે ચડાવ્યો હતો ને, છોકરાની આંખમાં ઠમ ઠમ આવું યાદ જતા હતા. અને એને પૂછ્યું કે તને રામવાળો કેવો લાગ્યા? તેથી છોકરો નીચા નેણ ઢાળીને બાપ એટલું બોલ્યો હતો કે મને તો ખબર નથી, પણ મારી બુઢી માં એમ કહેતી હતી કે બેટા રામ તો તારા બાપ જેવો લાગ્યો, રામ તારા બાપ પરાકાષ્ઠા. 18 વર્ષનો યુવાન 45 વર્ષનું સ્થાન લઈ લે, એ જેવી તેવું શીલ હશે, જેવી તેવી કુમારી છે. કહેવાનો મારો હેતુ એ છે, આવી ખુમારી વાળું બાપ જીવી જાજો. હે એટલે જ મારા ભગત બાપુ કવિ કાગ લખે કે ભૂલડાય મેં એ આજ ભૂલ્યા ને કાલ ખીલ્યા, ભૂલડાય મેં કાલે ઘરમાં જાશું. ફૂલડાય મેં ફોરમું મુકતા જાશું, ફૂલડાય મેં ફોરમું મુકતા જાશું, ફૂલડાય મેં ફોરમું મુકતા. અમે આજ ફૂલ્યા કાલ ખીલ્યા, આ કાલે કરમાય જાઉં. ફૂલડા કે અમે ભલે કાલે કરમાય જાય, પણ જગતના ચોકમાં અમે અમારી ફોરમું મુકતા જાઉં, કાંઈક એવી સુવાસ મુકતા જાશું. નગર હમણાં એક મારો મિત્ર એના મિત્રના ફોટા અગરબત્તી કરતો હતો. મેં કીધું આ તું કેમ તારા મિત્રના ફોટા અગરબત્તી કરી? મને કે આ કેવો મહાન માણા, એનું જે કાંઈ વાલામ વાલી વસ્તુ હતી ને એ અનાથ આશ્રમને આપી દીધી. મેં કીધું હું? મને કે 2 છોકરા. હારો કેવો, હારા પૂન કરો તો હારી પ્રજા થાય, નકર થાય હવે ડાટા કાઢે એવા. ઘણા વાતો કરતા હાડા પાડોમાં રહે તો છોકરાને હારા સંસ્કાર આવે, એ તો બાપમાં હોય બેટામાં આવે. બાકી ભોળાનાથની પ્રજા ભૂત ભેગી જ નહોતી મોટી થઈ, એ કે ભૂત જેવો છો, બાપમાં હોય તો બેટામાં આવે. કહેવાનો હેતુ એ છે કે એ જે હું તમે ખુમારી ભૂલી ગયા છે, અને જે આ જે પોઝિશન હવે થઈ છે. હા હા હા, હમણાં મુંબઈમાં એક દીકરાનો બેને જન્મ દીધો, છોકરો જન્મતા આવે શોલેનો ડાયલોગ બોલ્યો, કાલિયા તેરા ક્યાં હોગા. ડોક્ટર બઠિયા કાન કરી ગયો તારી ભલી થાય. જન્મતા આવે છોકરો બોલે નહીં, બોલ્યો તો ભલે બોલ્યો, પણ શોલેનો ડાયલોગ કાં બોલ્યો? આડો પાડોમાં તપાસ કરી તો આડો પાડોના માણસોએ કીધું કે આ છોકરો પેટમાં હતો ને તેથી એની માએ 40 વાર શોલે જોયું. હું તો તમને કાંઈ કોઈને ઠપકો દેતો નથી, હું તો આ માતાઓને ઠપકો દઉં. માતાજી પાસે માંગણી એવી કરજો કે હે માતાજી હારો દીકરો શિવાજી જેવો, હનુમાન દાદા જેવો હારો દેજે, નકર મારે બાપ વાંજ્યા રાખજે. મારા કાંઈ પગલીનો પાલનાર જોતો નથી. દીકરીઓને તો અદભુત પાત્ર છે ને. જો નાની દીકરીઓ બાપને આંગણે હશે તો મિત્રો હાકરિયા હોમવાર કરશે, વડસાવિત્રીના વ્રત કરશે, જયાપાર્વતીના જાગરણ કરશે. હું કામ? હારો પતિ મળે, હારું ખાનદાન ખોરડું મળે, એ હાટું. નકર આપણે કોઈ દી શનિવાર રહ્યા કે હનુમાન દાદા હારી બાય ભાઈ, આપણે એમ કહીશ એવું હોય, પણ મારા બાપ દે જે બહાર. હે આ માતાઓ પ્રાર્થના કરે કાંઈક ખાનદાન ખોરડું. ખોટે ખોટા મારા દીકરા ગાડીઓ ભાડે લાવીને ભોળવીને સંબંધ પાકા ન કરી જાય. હા એક ભાઈ સંબંધ જોવા ગયા એટલે કીધું કે ભાઈ મને આપણને ન કાંઈ ખબર પડે, તાકે જે હોય ને વધારે વાત કરવાની.
એ લોકો જે પૂછે એનાથી વધારે વાત કરવાની. એટલે આવડા ગયા ત્યાં એટલે એક ભાઈ બંને હારે લીધો કે શું આ ભાઈ કેટલું 10મું ભણે છે કે ના 20મું. વધારીને વાત કરવાની કીધું. એને ખબર નહોતી 20મું આવે કે ન આવે. 20મું ભણે 20મું. એમ કે હા ઓલા હામાં એ વાત કે આમ ગામમાં એક ખાધું મકાન તાકે નહીં 2 બંગલા 2 એમ તાકા. થોડીક વાર થઈ તો ઓલાને ઉધરા આવે કે આ મુરતિયાનું ઉધરા આવે તાકે ના એમ તો ટીબી છે. આ છે કે વધારવામાં આ વાત આવે. પણ આ ખાસ જે તમારી ફરમાઈશ છે જાદુ બાબા, એ જાદુ બાબાને લેવા છે સાંભળવા ને બધા. હા મને ખબર છે તમે ફરસાણ જ ખાવા વાળા છો. ઓલું તો થોડુંક હાર્ડ પડે. હા આ દેશના વક્તાઓએ તે રામાયણ ને ભાગવતમાં તે પછી નાખી દીધું આવું કે નકર કોઈ નહીં ભાગવત સાંભળે એની અંદર તે નાખવું પડે કંઈક મેળવા. પણ દાંત કાઢજો ને આવી વાતું છે એ મારા બાપ સાંભળજો. હો આવી અમુક વાતું છે તમે 5-7 જણાને લાગી ગઈ હોય તો અમે જે રાત ગાંગરીએ એ થાય કે અમારો પ્રોગ્રામ થઈ જાય. નગર તો એ તમને કહો હવ મારો બાપો જે ભૂંગળી હળગાય ને અરે અરે થતું આખી રહે તેમાં કઈ જમાવટ નહોતો. કઈ ભજનો ગવાતા હોય એના શબ્દો તમને મગજમાં ગળી જાય. સંતો કાંઈક મને તમને પ્રવચન કરતા હોય એના 2-3 શબ્દો નીકળીને મારા તમારા મગજમાં ફિટ થઈ જાય તો જ જીવન જીવવાની મજા આવે મારો બાપ. પણ તો તમારી જે ફરમાઈશ કારણ કે કલાકારો ઘણા બધા છે એટલે એ ધ્યાનમાં મારે લેવું પડે બધું. પણ ખાસ ફરમાઈશ છે જાદુ બાબાની મોજડીની એકલી હાવ હુવાય પ્યોર હુવાય. તો એ હુવાણમાં તે તમને મોજ આવે તો અહીંયા કંઈક આમ જો કેટલા બધા બેઠા છો ખાલી 10-10 રૂપિયા નાખો ને તો એ કેટલા થાય. એ કે આગળ આવવું કે લે કેળો કરી દેવું તમારે જો અહીંયા આવવું હોય તો. પણ પાછા અમુક તો રૂપિયા નાખવા ને પછી અહીં નહીં બેસી જાય સારું છે 10 નાખીને અહીં બેસી જાય. એમ ન કરતા તમે કાંઈ. પણ જેટલું દેવાય મારો કહેવાનો હેતુ છે કે જેટલું દેવાય એટલું દેજો. રૂપિયોને અને જીવ વાથી કરતો હતો કે આ રૂપિયોને કે જીવ એ જીવનમાં તમે લેજો કે આ ક્યાંથી આવે ને કેટલી ઘડી ખોટી થાય ને ક્યાં ડબ દઈને વયા જાય કોઈને ખબર નથી. રૂપિયો ક્યાંથી આવે કોઈને ખબર નથી, ક્યાં વયો જાય એ ખબર નથી, કેટલી ઘડી ખોટી થવાનું છે એ ખબર નથી. ઘણાનો વાતો કરતા છોકરાનો લગ્ન હાટું ભેગા કર્યા દવાખાનું આવી ગયું કઈ ભેગા લે. જીવનું એવું છે ક્યાંથી આવે કોઈને ખબર નથી, કેટલી ઘડી આ ખોળી આમ ખોટી થવાનું છે એ કોઈને ખબર નથી, અને ક્યારે ડફ દઈને વયો જવાનું એ ખબર નથી. એક ભાઈ મને હમણાં પ્રશ્ન કર્યો હતો મને કે માયા ભાઈ પેલા વરહદીના ખાટલા થતા માણા હબ મરતો નહીં. ગામડામાં એ ગામ હોય ને 2-5 ભાભલા ખાટલીમાં પીડ્યા હે હરે હે હરી. તમને કોઈ થાળીઓમાં રાખ પડી હોય ને ગુંદાન ઠળિયા જેવા બડખા કાઢતા આપણે ખબર કાઢવા જાય તો આમ જ બેસવાનું રહે એની કોઈ ન જોવાય. હવે આને ભગવાન ઠેરી લેતા. હા એક ભાઈ મને હમણાં ગગલાવી નાખે મને કે હવે આવા ખાટલા જોવા નથી મળતા માણસ ડફ થઈને વયો જાય. મેં કીધું તેથી વ્યવસ્થા નહોતી, જેથી વાહનની સગવડ નહીં, તાર ટેલિફોન કાંઈ નહીં. તેથી મેં કીધું આપણી પાસે ઘોડા હારા માણા પાસે ઘોડા હોય બળદગાડા હોય બાકી હાલી. તેથી જમરાજા પાસે પાડો તો બેસાડો દિલ્હી આવે જમરાજા પાડો લઈ પછી નકશો જોવે ગુજરાત જુનાગઢ જિલ્લો વિસાવદર ગોતી લેતા બિચારાને વર વયું છે એમાં ખાટલા થતા. પછી એ કારે મરવા મળતા જેટલા ભાભા હોય ને એ કારે, કારણ કે આવી ગયો સમરાજ એટલે 2 દિવસે 3 દિવસે પછી આપણે કે મડા પંસંગ બેઠો, મડા પંસંગ ને બેઠો ઓલો આવી ગયો તમારો બાપ હલો. હા